બાધા રાખવાથી પણ એમ કહેવાય કે બાપુ એની મનોકામના ફળે છે, એના રોગો દૂર થાય છે, એના વિશે આપ શું કહેશો? અવારનવાર કેટલી માનતાઈઓ આવે છે, મરસું લઈને આવે એટલે એ કહે છે મને નાકમાં મસા થયા છે, ફકડાનાથને મેં અરજ કરી હતી તો મસા મટી ગયા, ભૂગંદર થયા હોય કે રસ મરસા થયા હોય તો એ મસાલાની માનતા રાખે, ત્યાંથી અરજ કરે કે હે ફકડાનાથ, હે સમરથ સંત, હે જોગી, હે બાવલિયા, જો મને આ રસ મરસા મટી જશે ને આ પીડામાં મુક્ત થઈશ તો હું તારા પારે આવીશ, દર્શન કરીશ અને હું ત્યાં મરસું ધરાવીશ. વાહ! તો આવો શ્રદ્ધાનો વિષય છે, માત્ર ને માત્ર ભાવથી શ્રદ્ધાથી એમ કહેવાય કે ને ગુરુ મહારાજની એવી કૃપા હતી અને અવારનવાર પછી ત્યાંથી ને પ્રેરણા થઈ, જેમ ફકડાનાથને પ્રેરણા થઈ, ગુરુ મહારાજનો આદેશ થયો કે જાઓ તમે આ જગ્યા છોડી અને જ્યાં રોકાયા, એમ 2 દિવસની અહીંયા આવવાની વાર હતી. ગુરુ મહારાજનો આદેશ થયો કે તમારે જમરાળા જવાનું છે. તમારા મેઘ બાપુ તમારી આદેશ કે તમારે આદેશનું મારે પાલન કરવું પડે અને તમારો આદેશ થતો તો આ હું દૂધ વનમાં જઈને વડના ઝાડ હેઠે આખું જીવન ગુજારવાની, આપણે સેવરથી ન્યા પ્રભુ ભજન કરવાની. અને આથી આ જગ્યા ફકડાનાથની પ્રાચીન છે, જૂની જગ્યા છે, એને જે થાય તન મનથી. અને બાપુ આપણે જેમ વાત કરીએ એમ કે આપને નાનપણથી જ લગ્ન લાગેલી છે, નાનપણથી તે એમ કહેવાય કે સાધુ સંન્યાસનો જે આપે માર્ગ લીધો છે, ત્યારે પ્રાતઃ સમરણીય જેનું સવારમાં નામ લેવાથી એમ કંઈક દિવસ ધન્ય થઈ જાય એવા શેરનાથ બાપુ, એમને જ્યારે તમે ગુરુ ધારણ કર્યા, એમની સાથે રહેલી તમારી અનુભૂતિ, ગુરુના આશીર્વાદની અનુભૂતિ અને એમની સાથે રહેલો જે ઉત્સાહ અને તાત્પર્યનો જે એમ કહેવાય કે નાતો છે, જેને શબ્દોમાં વર્ણવી નહીં શકાય, જેટલું કહેવું એટલું ઓછું પડે, પણ છતાં એમના વિશે તમારા બાળપણની કોઈ જૂની યાદ જોડાયેલી હોય, ગુરુ અને શિષ્યના નાતાને કંઈ બાળપણની યાદ જોડાયેલી, તો એ પણ અમારા દર્શક મિત્રોને બાપુ કહેશું. અવારનવાર એ સેવા કરવા જતા એટલે તરત ગુરુ મહારાજને અહીંયા કણે ચરણોની સેવા કરતા હતા, આશ્રમની સેવા કરતા હતા. 5 વાગ્યા વહેલા ઉઠી જવું પડે, 5 વાગ્યે ઉઠીને જે કાંઈ કામ આશ્રમના નીતિ નિયમના કામ હોય પછી પૂજા કરી અને ગુરુ મહારાજ 8 વાગે ગાજે બેસીને બેસતા હતા ને ત્યાંથી એવો જ લગાવ હતો કે સંત શિરોમણી તો છે બાપુ, પણ બાપુ પાસે જેદી મારું તપ પાકશે ને જેદી એમ થાય છે કે બાપુ કહેશે કે હા હાલો તમે મારા શિષ્ય બની જાઓ, તે દી કેવું છે તા હું નથી કરતા, હું સેવા જ કરી છે. સમય આવતા આવતા બધું થતા ભેખ આપી દીધો, એ સેવા ખૂબ કરી અને બાપુએ તરત જ જમરાળાને અહીંથી ઊંચ્યું એટલે તરત કીધું જાઓ તમે જમરાળાના મહંત આવો. અમારા બેને સમાજને વાત થયા પહેલાં જ બાપુએ એવું કીધું કે આવો મહંતજી. એટલે હું વિચારમાં પડી ગયો બાપુએ મને મહંતજી કેમ કીધું, એટલે તરત મને વાત કરી હોત કે જાઓ ત્રિલોકીનાથના મંદિરે જઈને દર્શન કરતા હો અને આવો. આયા એટલે મને કે તમે આજથી મહંત છો, જમરાળા જવાનું છે, જમરાળા ગાદીના મહંત તમે. અને બાપુએ તો એટલી અમને, મેં તો પહેલાંય કીધું હોત કે મા બાપનો બે પ્રેમ નથી આપ્યો એવો મને પ્રેમ શેરનાથ બાપુએ આપ્યો. અને મેં તે અમારા દાતા તરીકે જ કહેતા હતા, સદગુરુ દાતા, એટલે હું એમને કહું દાતા બાપુજી. અને એવો પ્રેમ આપ્યો છે, એવું ભજન, અને એમની નીચેથી ને મેં સેવામાંથી આગળ વધ્યા છીએ. અમારો સૌભાગ્ય ગણાય, અમારું જીવન ધન્ય થઈ ગયું છે કે મહાપુરુષનો સંગ થઈ ગયો. બાપુ હાલ તમે ફકડનાથની જગ્યામાં મહંત તરીકે છો અને આ ગામ વિશે વાત કરીએ તો ગામના એમ કહેવાય કે ગામના સ્થાનિકો તેમજ એમ કહેવાય કે મુખ્ય સરપંચ, ગામના લોકો અને જગ્યામાં આવતા સ્વયંસેવકો, એના વિશે આપ શું કહેશો, એમનો આભાર કઈ રીતે વ્યક્ત કરશો? એ તો આ એક ધર્મનો થાંભલો છે, ધર્મની ધજા છે. અહીંયા 18 વર્ણને આવવાનો આવકારો અમારો હોય, પણ જમરાળાના જે ગામને ત્યાં જમરાળામાં જ મહાન સંત થયા છે તો એ ગામનો તો અવભાગ જ છે. અને બધાય હાંજ હવા જેટલો ટાઈમ મળે એટલે જમરાળાના, મોહણપુરના, પછી આ પડખેના ગામના બધા આવે છે, સેવા કરે. અને મુખ્ય અમારો હેતુ એ કે ગાયોને હાટું થઈને અહીં બાપુએ અમને મૂક્યા. ગાયું કે ત્યાં છે અને ગાયું છે દુબળી છે તો ગાયોની સારવાર કરો અને જાઓ. અને અમારો પરંપરામાં શેરનાથ બાપુએ તે પહેલાં તે હેતુ એ જ હતો ગૌ રક્ષા કરો, ગાયોને હાસો. ગૌધન છે તો 100% બાપુ, ગૌધન વિશે તો આપણી સનાતન સંસ્કૃતિ છે જેમાં 32 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. અને બાપુ વિશેષમાં બોટાદની ધરતી, બોટાદના જિલ્લાનું જમરાળા ગામ, જ્યાં ફકડાનાથ મહાસંત, જેનું નામ લેવાથી તમારો દિવસ પાવન થઈ જાય, તમારું જીવન પાવન થઈ જાય. અને બાપુ મેં એવું પણ સાંભળ્યું છે, અંધશ્રદ્ધાની તો વાત જ નથી, પણ શ્રદ્ધા, ઓલું કહે છે ને કે વિષય હોય વિશ્વાસનું તો પુરાવાની જરૂર નથી. મળે છે નાગ પણ શંકર નથી મળતા. એ આખી જે કવિએ લખી ગયેલી જે સાખી છે, ગઝલ છે, એની માલકો પણ કીધું છે કે આ શ્રદ્ધાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે. ત્યારે
પણ કોઈ લોકોને કદાચ રસમસા થયા હોય એવું બધું થયા હોય તો આ કણે ભાવથી શ્રદ્ધાથી બાધા રાખવાથી પણ એમ કહેવાય કે બાપુ એની મનોકામના ફળે છે, એના રોગો દૂર થાય છે. એના વિશે આપ શું કહેશો? અવારનવાર કેટલી માનતાઈઓ આવે છે, મરસું લઈને આવે એટલે એ કહે છે મને નાકમાં મસા થયા છે, ફકડાનાથને મેં અરજ કરી હતી તો મસા મટી ગયા, ભૂગંદર થયા હોય કે રસ મરસા થયા હોય તો એ મસાલાની માનતા રાખે, ત્યાંથી અરજ કરે કે હે ફકડાનાથ, હે સમરથ સંત, હે જોગી, હે બાવલિયા, જો મને આ રસ મરસા મટી જશે ને આ પીડામાં મુક્ત થઈશ તો હું તારા પારે આવીશ, દર્શન કરીશ અને હું ત્યાં મરસું ધરાવીશ. આવો શ્રદ્ધાનો વિષય છે. માત્ર ને માત્ર ભાવથી શ્રદ્ધાથી એમ કે મરચું ધરાવો ને બાપુને તો પણ તમારી મનોકામના તમારા રોગો દૂર થઈ જાય છે. તો અમે પણ આજે એમ કહેવાય કે એવા મહાન સંત મહંત શ્રી જસવંતનાથજી બાપુ, ગુરુ શ્રી શેરનાથજી બાપુ એમની સાથે અમે વાતચીત કરી. અમે પણ ધન્યતા અનુભવી. સંતનો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કરી લેર છે ઠારત થામો ઠામ.